વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર 8ની અંદર દાખલા નંબર 4ના 1, 2, 3 દાખલા જોઈશું। તો મિત્રો, દાખલા નંબર 4નો પહેલો દાખલો છે કોસેક થીટા માઇનસ કોટ થીટા કૌંસનો વર્ગ બરાબર 1 ઓછા કોસ થીટા અપોન 1 વત્તા કોસ થીટા સાબિત કરો। તો મિત્રો, આપણે ડાબી બાજુ લઈ ડાબા બરાબર કોસેક થીટા માઇનસ કોટ થીટા સ્ક્વેર છે, તો બંનેને વ્યસ્તમાં ફેરવી નાખીએ અને કોસેક થીટાને 1 વત્તા સાઇન થીટા થઈ શકે અને કોટ એટલે કે કોસ થીટા છેદમાં સાઇન થીટા સાદરૂપ આપી દઈએ। હવે આ સાઇન છે એ લસા નીકળે, સરખા છે એટલે ઉપર ઉપરનો સરવાળો બાદ બાકી થાય, 1 ઓછા કોસ છેદમાં સાઇન અને માથે સ્ક્વેર છે એટલે સ્ક્વેર। હવે બંનેને સ્ક્વેર અલગ કરી નાખ્યા, 1 ઓછા કૌંસનો મોટો સ્ક્વેર કાઢી નાખીએ તો 1 ઓછા કોસ સ્ક્વેર અને નીચે સાઇન સ્ક્વેર થાય। હવે 1 ઓછા કોસ સ્ક્વેરને આપણે એવા ને એવા બે કૌંસ તરીકે લખી શકીએ અને સાઇન સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થાય, એટલે સાઇન સ્ક્વેરની જગ્યાએ આપણે 1 માઇનસ કોસ સ્ક્વેર લખી શકીએ। હવે અહીંયા ઉપરના બે કૌંસ એમને એમ છે અને 1 ઓછા કોસ સ્ક્વેર છે એટલે પૂર્ણ વર્ગના તફાવત રીતે 1 વત્તાનો કૌંસ ને 1 ઓછાનો કૌંસ આપણે લખી શકીએ। 1 ઓછા કોસ ને 1 વત્તા કોસ એમ આપણે અહીંયા લખી શકીએ, બરાબર ને। આપણે આ રીતે અને કઈ રીતે લખી શકીએ કે આ રીતે a વર્ગ માઇનસ b વર્ગ હોય તો આપણે ઓછા b અને a વત્તા b પ્રમાણે લખી શકીએ। તો આ પ્રમાણે a ઓછા કોસ સ્ક્વેર છે તો એક કૌંસ વત્તાનો અને એક કૌંસ ઓછાનો થઈ જાય, માઇનસ માઇનસ કૌંસ ઉડી જશે અને 1 ઓછા કોસ ને 1 વત્તા કોસ જે આપણે સાબિત કરવાનું છે બરાબર જવાબ, ડાબા બરાબર જવાબ સાબિત થઈ ગયું। મિત્રો, બીજો દાખલો છે કોસ a અપોન 1 વત્તા સાઇન a વત્તા 1 વત્તા સાઇન a અપોન કોસ a બરાબર 2 કોસ a 2 સેક એ સાબિત કરવાનું છે। તો ડાબી બાજુ આપણે લઈ લઈએ, આટલી ડાબી બાજુ લઈને પછી આપણે શું કરવાનું છે, લસા કાઢવાનું। તો લસા આ રીતે થશે, કોસ અને કૌંસમાં આ રીતે લખીને એનો લસા નીકળશે, પછી ક્રોસ મલ્ટીપ્લાય, ક્રોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર અને 1 વત્તા સાઇન અને 1 વત્તા સાઇન એ બે વાર આવે એટલે એમાં કૌંસનો વર્ગ થઈ શકે, પછી કોસ સ્ક્વેર એટલે કોસ સ્ક્વેર અને આને પૂર્ણવર્ગના પદાવલી રીતે પહેલા પદનો વર્ગ એટલે 1 નો વર્ગ 1, બે પદનો ગુણાકાર ગુણ્યા 2 એટલે 2 સાઇન a અને છેલ્લા પદનો વર્ગ એટલે સાઇન સ્ક્વેર। પૂર્ણવર્ગના પદાવલીની બરાબર છે, આ રીતે આપણે કરીએ છીએ। 1 પ્લસ બી સ્ક્વેર બરાબર શું કરીએ છીએ, a વર્ગ પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર, એ પ્રમાણે આપણે સાદુરૂપ આપીએ છીએ। તો એના પ્રમાણે સાદુરૂપ આપ્યા પછી છેદ એમને એમ લખી નાખ્યો, કાંઈ પણ કર્યું નહીં। હવે મિત્રો, આ કોસ સ્ક્વેર અને સાઇન સ્ક્વેર બાજુમાં લખી અને એક પાછળ લઈ જઈએ અને 2 સાઇન એ પણ પાછળ લઈ જઈએ અને નીચે લસા એમને એમ લખ્યું છે। હવે આ કોસ સ્ક્વેર વત્તા સાઇન સ્ક્વેર બરાબર 1 થાય, શું થાય 1 અને 1 ને 1 2 અને 2 સાઇન અહીંયા આવશે અને છેદમાં જેમ છે એમને એમ લખી નાખ્યું, બરાબર છે મિત્રો। હવે આ બેમાં 2 કોમન નીકળે એટલે 2 કોમન કાઢ્યા તો અહીંયા કાંઈ ન રહે, તો એટલે 1 વત્તા સાઇન અહીંયા 2 નીકળી જાય, 1 વત્તા સાઇન નીચે છેદ એમને એમ લખે 1 વત્તા સાઇન 1 સાઇન ઉડી જાય, 2 છેદમાં કોસ વધે, 2 છેદમાં કોસ કરી એટલે કોસ છે એ સેકનું વ્યસ્ત છે એટલે કોસની એની જગ્યાએ શું લખી શકીએ આપણે, સેક લખી શકીએ એટલે 2 સેક આવ્યું, ડાબા બરાબર જવાબ સાબિત થયું। પછી મિત્રો, દાખલા નંબર 3 છે। દાખલા નંબર 3 ખૂબ મોટો છે અને થોડોક સમજવા જેવો પણ છે, બરાબર છે। એમાં ધ્યાન રાખજો, બરાબર સમજવા જેવો છે, બીજું કાંઈ છે નહીં। તો મિત્રો, tan થીટા માઇનસ છેદમાં 1 માઇનસ કોટ થીટા પ્લસ કોટ થીટા માઇનસ છેદમાં 1 માઇનસ tan થીટા બરાબર 1 વત્તા સેક થીટા ઇન્ટુ કોસેક થીટા સાબિત કરવાનું છે। તો મિત્રો, આપણે ડાબી બાજુ લઈને ડાબા બરાબર આ બે પદ છે એ બંને પદને આપણે સાદુરૂપ આપી દઈએ, કોટ છે અને કોસ છેદમાં સાઇન અને સાઇન છેદમાં કોટ છેદમાં સાઇન છેદમાં કોસ। મેં તમને પહેલેથી કીધું હતું કે જ્યાં જ્યાં tan આવે ત્યાં સાઇન છેદમાં કોસ લખવાનું આવશે અને કોટ છે ત્યાં કોસ છેદમાં સાઇન લખવાનું આવશે। તો આપણે જો અહીંયા tan છે તો સાઇન છેદમાં કોસ લખ્યું, છેદમાં 1 એટલે 1
અને આ કોટ છે એનું કોસ છેદમાં સાઈન લખી નાખ્યું. આ વત્તા એટલે વત્તા, અહીંયા કોટનું કોસ છેદમાં સાઈન લખી નાખ્યું. 1 એટલે 1 અને tan છે અને સાઈન છેદમાં કોસ લખી નાખ્યું. બીજું આપણે કંઈ કર્યું નથી. આ ઉપરનો અંશ એમને એમ રાખો, છેદમાં લસા નીકળશે. આ ઉપરનો અંશ એમને એમ રાખ્યો, છેદમાં સાઈન લસા નીકળે પછી ક્રોસ મલ્ટીપ્લાય, સાઈન ગુણ્યા 1 એટલે સાઈન, અહીંયા પણ એકલો એટલે એમને એમ કોસ થીટા માઇનસ આવે. અહીંયા શું નીકળશે? કોસ થીટા લસા નીકળશે. કોસ ગુણ્યા 1 એટલે કોસ થીટા અને અહીંયા 1 વત્તા સાઈન થીટા એટલે સાઈન થીટા અને કોસ થીટા લસા તરીકે આવશે. હવે આ અંશ ભાગ્યા છેદ કરીને અંશ એમને એમ લખી નાખો અને છેદને ઉઠલાવી નાખો. સાઈન થીટા ઉપર આવે ને આ પદ ક્યાં જાય? નીચે. વત્તા એટલે વત્તા, ભાગાકાર કરી છે અંશ અને છેદનો. કોસ અને સાઈન એમને એમ રહેશે. આ છેદવાળું પદ ઉલટી જશે, કોસ ઉપર આવી જશે અને આ પદ ક્યાં આવી જશે? નીચે. એટલે આપણે ભાગ્યાના ગુણ્યા કર્યા. બરાબર. હવે જો સાઈન ગુણ્યા સાઈન એટલે સાઈન સ્ક્વેર થાય અને નીચે કોસ ગુણ્યા સાઈન ઇન્ટુ કોસ એટલે કોસ ગુણ્યા સાઈન ઇન્ટુ કોસ લખી નાખ્યા. સાઈન માઇનસ કોસ, કોસ ગુણ્યા કોસ એટલે કોસ સ્ક્વેર થાય. નીચે સાઈન ઇન્ટુ કોસ વત્તા સાઈન, તો સાઈન કોસ વત્તા સાઈન લખી નાખ્યું. હવે મિત્રો લસા કાઢવો હોય તો બે કૌંસ સરખા કપે. કેવા કપે? સરખા કપે. અહીંયા સાઈન માઇનસ કોસ છે, અહીંયા કોસ પ્લસ સાઈન છે. બરાબર છે. તો મિત્રો આપણે એનું શું કરવું પડશે? ઉલટાવી નાખવું પડે. શું કરવું પડે? નિશાની ચેન્જ કરવી હોય ને તો આ વચ્ચેની નિશાની ચેન્જ કરવી પડે. આ વત્તા છે એને બીજું લાલ તરીકે તો ઓછા કરી પછી આને આમ ફેરવી શકાય. તો આ વત્તા નિશાની છે એને ઓછા કરી નાખવાની અને પછી સાઈન થીટા, આ જે આ ઉલટું છે નિશાની આને બદલી દેવાની. સાઈન ઓછા કોસ થીટા થઈ જશે. શું થઈ જશે? સાઈન ઓછા કોસ થીટા થઈ જશે. એટલે આ બે કૌંસ કેવા થશે? સેમ થઈ ગયા. જુઓ આ બે કૌંસ સેમ થઈ ગયા એટલે લસા કાઢીએ તો મિત્રો લસા નીકળે તો કોસ થીટા ઇન્ટુ સાઈન થીટા અને આ બે કૌંસ એવા ને એવા થઈ ગયા એટલે બેની જગ્યાએ એક કૌંસ લખી, આ એનો લસા નીકળી ગયા. હવે લસા નીકળે એટલે દરેક પદને ગુણવો પડે. તો આનો લસા છે બરાબર છે. તો આમાં કોસ થીટા સાઈન થીટા કોસ થીટા બધું આવી ગયું. સાઈન થીટા વધ્યો તો ઉપર સાઈન થીટા ગુણી તો શું આવશે? સાઈનનો ઘન. શું આવશે? સાઈનનો ઘન. અને આ પદને ગુણવું હોય લસા વડે તો કોસ થીટા નથી આવે. જો સાઈન થીટા સાઈન ઇન્ટુ કોસ, સાઈન થીટા સાઈન ઇન્ટુ કોસ નીકળી જાય. કોસ થીટા વધે તો ઉપર કોસ થીટા વડે ગુણી તો શું થશે? કોસ ઘન થશે, કોસ ક્યુબ. બરાબર. અને લસા જે છે એ સાઈન ઇન્ટુ કોસ અને આ બે કૌંસ સેમ છે એટલે એના બે વચ્ચે એક આવશે. લસા એક આવશે. હવે મિત્રો આ ઘનનું સાદુરૂપ આપવું હોય તો આપણે ઘનના સાદુરૂપ શીખી ગયા છીએ આ રીતે. એ ઘન બી ઘન બરાબર એનો વર્ગ વત્તા એ બી વત્તા બીનો વર્ગ. ફરીથી લખી દઉં અહીંયા. એ ઘન વત્તા બી ઘન બરાબર એ વત્તા બી કૌંસમાં એનો વર્ગ વત્તા એ બી વત્તા બીનો ઘન. આ રીતે સાદુરૂપ થાય. બરાબર છે. આ રીતે અહીંયા આપણને ઓછા લખ્યા છે તો આપણે અહીંયા ઓછા લખશું આ રીતે આવશે. બરાબર છે. તો મિત્રો આપણે એ રીતે લખીએ તો અહીંયા સાઈન ઓછા કોસનો ઘન છે તો સાઈન ઓછા કોસ, પછી પહેલા પદનો વર્ગ બે પદનો ગુણાકાર કરવાનો જ ખાલી. એ ઓછાનું ચિહ્ન હોય તો એ વત્તાનું કરવાનું, વત્તાનું હોય તો ઓછા, એ ખાસ ધ્યાનમાં રાખવાનું. વત્તા સાઈન ઇન્ટુ કોસ અને ઓછા કોસનો સ્ક્વેર વત્તા કોસ થાય એટલે પહેલા પદનો વર્ગ છેલ્લા પદનો વર્ગ મૂકવાનો અને બે પદનો ગુણાકાર ગુણ્યા બે નહીં મૂકવાના. બે એ પૂર્ણ વર્ગની પદાવલી થઈ જાય. આમાં બે ન આવે અને વિરુદ્ધ નિશાની આવે. ઓછા હોય તો વત્તા આવે ને વત્તા હોય તો ઓછા આવે. જ્યારે એમાં સેમ નિશાની આવે છે પૂર્ણ વર્ગની પદાવલીમાં. એટલે મિત્રો આ રીતે એનું સાદુરૂપ થાય છે. હવે એ પ્રમાણે સાદુરૂપ થયા પછી નીચે લસા એમને એમ થશે. નીચે લસા શું થશે? એમને એમ થશે. હવે મિત્રો જગ્યા નથી તો આપણે આ દાખલો કાઢી અને
ગણી શકીએ. બરાબર છે. ગણવો હોય તો આ દાખલો આખો આપણે કાઢી અને લખીએ. તો અહીંયાથી આપણે પદ લખીએ તો મિત્રો સાઈન ઓછા કોસ આ બે સેમ છે, ઉડી જશે. બરાબર છે. હવે સાઈન સ્ક્વેર અને કોસ સ્ક્વેર બાજુમાં લખીએ આપણે. બરાબર શું થશે? સાઈન સ્ક્વેર વત્તા કોસ સ્ક્વેર, એટલે કે આ પદને આ પદ બાજુમાં લખીએ, બાકી આ એમને રાખીએ, વત્તા સાઈન ઇન્ટુ કોસ વત્તા સાઈન ઇન્ટુ કોસ, અને છેદની અંદર આ બે કૌંસ ઉડી ગયા. બરાબર ને? હવે આ જ રહ્યો કોસ ઇન્ટુ સાઈન. શું રહ્યું? કોસ થીટા ઇન્ટુ સાઈન થીટા. આમાં થીટા લખતા ભૂલી ગયો, ચલાવી દો. બરાબર છે. હવે સાઈન સ્ક્વેર થીટા કોસ થીટા 1 થાય. શું થાય? 1 વત્તા સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, અને છેદમાં શું છે? કોસ થીટા ઇન્ટુ સાઈન થીટા. હવે મિત્રો આમ તો ઉપર બે પદ છે તો બંનેના પદમાં કોમન છેદ કહેવાય, એટલે તમે એને આમ લખો તો લખી શકો 1/, કોસ થીટા ઇન્ટુ સાઈન થીટા, વત્તા કરીને આ બીજા પદનો પણ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા છેદમાં સાઈન થીટા એનું લખી નાખો, આડાવડા લખો તો આવશે. સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, એટલે ગુણાકારમાં આગળ પાછળ 3 × 4 4 × 3 કરો તો ચાલે. બરાબર છે. હવે મિત્રો આ બે ઉડી જશે, અને આનું આપણે વ્યસ્ત કરી નાખીએ તો કોસનું વ્યસ્ત શું થશે? આનું તમે આમ કરી શકો 1 કોસ થીટા ઇન્ટુ સાઈન થીટા પ્લસ 1 પ્લસ શું થાય? 1. હવે આનું વ્યસ્ત કરી નાખો તો કોસનું થાય સેક થીટા અને સાઈનનું થાય કોસેક થીટા 1. તો બરાબર જબા. તો ડાબા બરાબર જબા મિત્રો સાબિત થઈ ગયું. આને છે ને આ બે ઉડી જાય એટલે કાંઈ ન વધે એટલે 1 વધે, અને કોસનું વ્યસ્ત સેક થાય, અને 1/, સાઈનનું વ્યસ્ત કોસેક થાય. એટલે સેક ઇન્ટુ કોસેક લખી શકીએ, સામે 1 એટલે બરાબર તમારો જવાબ આવી ગયો. આમાં થોડુંક કોમ્પ્લિકેટેડ છે, જરાક સમજવું જરૂરી છે, એટલે તમને થોડીક વાર એકવાર પ્રેક્ટિસ કરી અને દાખલો તમે ગણી શકશો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.